एवढा मोटा ट्रक हो हाउ स्लो चलता हो तो पॉसिबल है अंकल मैं यूज ही नहीं करता। अरे देख लो अरे मैं अक्सर यूज ही नहीं करता मुझे एलर्जी है। क्यों हो? अरे एलर्जी है मुझे लिफ्ट लेके ट्रैवल कर रहा हूं। वडोदरा સુધી જાય છે બાઈક એક આવું છે નહીં કેમ તો 50 લાગે 50 એક ગાડી હજી રોકાણી આપ લિફ્ટ ભલે સુરત સાઈડ જાઉં છું આવ્યો ક્યારનો છે ને સ્ટ્રગલ કરતો હતો લિફ્ટ માટે લિફ્ટ નથી મળતી ખબર તમને આજ બહુ પ્રોબ્લેમ થઈ તો લિફ્ટ આપી શકું ને ગમે ત્યાં ડ્રોપ કરી દેજો ને કઈ વાંધો નહીં। ચાલો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરવા માટે અને લાસ્ટ ડે છે આપણે ફેમિલી સાથે આપણે આજે નીકળી જવાના છે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને હમણાં નીકળીએ બધા આવી રીતે નીકળવાનું છે આવી રીતે કિંગ થઈ ગઈ છે અને આપણે રેડી પણ થઈ ગયા છે તો પેલા બધીને મારા તરફથી જય શ્રી કેદાર હર હર મહાદેવ અને રાધે રાધે વ્લોગ ની શરૂઆત છે ને આપણા જીગરભાઈ ની ઘરેથી થાય છે આપણું આ ઘર હતું અને હવે અહીંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે અને હવે આપણે જઈએ છીએ અત્યારે હાલમાં સુરત અને આપણે તમને ખબર જ છે કોની ઘેર જાય છે આપણા બેનની ઘરે અહીંયા લગભગ 5 દિવસથી આપણે ઘેરે રોકાણા હતા અમદાવાદ બધું મસ્ત મજાનું એક્સપ્લોર કર્યું તો મસ્ત મજાના દિવસ હોઈ ગયા અમદાવાદ મસ્ત મજાનું એક્સપ્લોર કર્યું અને હવે આપણે સુરત જઈએ છે અને ત્યાંથી આપણે નીકળશું અરુણાચલ પ્રદેશ માટે તો ચલો આપણે બધી ફેમિલીને મળી લઈએ ટાટા બાય બાય કહી દઈએ અને નીકળીએ હવે આપણે આગળની જર્ની માટે શું કહો હાલ છે હવે હમણાં તો હજી નાસ્તો કર્યો હોય આપણે 234 કિલોમીટર કાપવાના છે 10 ને નહીં 9 ને 50 થઈ છે એટલે 10 વાગી ગયા છે બસ 10 વાગે આપણે ફિટ નીકળી જાઉં અહીંથી બાકી જીગરભાઈ થેન્ક યુ સો મચ બહુ મજા આવી થેન્ક યુ સો મચ એટલો મસ્ત મજાના તમારે અમદાવાદ તમે ફેરવું એટલો દિવસ તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો કેટલા દિવસ થઈ ગયા ખબર જ ન પડી મજા આવી હા તો બહુ મજા આવી બહુ મજા આવી અને ભાભી શું કહેવાય અમારે બધું બનાવે છે ખાવાનું તો બેન પણ કહું ભાભી પણ કહું બધું મિક્સ છે અમારે કંઈ નહીં હવે ઘરે આપણે છોડવાનો સમય આવી ગયો છે પછી આવીશું જલ્દીથી ને આ લોકો આવીશું બધી પાછા આવશે આખી ફેમિલી સાથે આવે તો એટલે બહુ મજા આવશે બાકી બેન છે ને જો જમવાનું પાછું કરી દીધું છે થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ નીકળો પેલા થોડુંક બી ખાઈ લઈએ ચલો બેન આવજો ભાઈ ભાઈ તમે આવજો અને જલ્દીથી આવજો ને તમે તો આવો છો મૂકવા ચાલ બેટા બાય બાય સારું ચલો આપણે સામાન કાઢી લીધો છે હા અને શૂઝ પહેરી લઈએ નીકળીએ ગૌરવભાઈ કો છોડને યાર ગૌરવભાઈને પૂછવા જાય છે હવે ગૌરવભાઈને મેં એક્સપ્રેસ હાઈવે સુધી મેં લિફ્ટ આપી જો લિફ્ટ વાહ એક્સપ્રેસ હાઈવે સુધી લિફ્ટ મળી ગઈ મને હવે સુધી જાય ગાડી સુરત મિત્રો અત્યારે હાલમાં છે ને આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા છે અને અહીંથી સુરત થાય છે કરીબન 240 કિલોમીટર આજુબાજુ બરાબર સેમ ટુ સેમ આપણે દીવથી અમદાવાદ સુધીનું છે તો અહીંથી મેં આજે તો વહેલા નીકળી ગયો છું એટલે આપણને શાયદ વહેલા પહોંચી જશું સુરત જેવી લિફ્ટ મળે એવું થાય છે કેમ કે ત્યારે તો મને તરત જ શું કહેવાય સીધી મળી ગઈ છે સુરતની લિફ્ટ તો હવે હું ટ્રાય કરીશ કે વહેલા પહોંચીશ સુરત અને સિટીમાંથી જવાનું છે એટલે મને ખબર છે મોડું થવાનું છે બટ આવો કંઈક રસ્તા ઉપર અત્યારે હાલમાં ઊભા છે આપણે આ રિંગ રોડ આને કહેવામાં આવે છે અહીંથી આમ રિંગ રોડ જવાય નડિયાદ અહીંથી 39 છે નડિયાદ જવું હતું મારે ત્યાં મારી સિસ્ટર છે બટ ત્યાં પોસિબલ નહીં થાય વડોદરા અહીંથી 89 કિલોમીટર છે ને મોટા સુરત અહીંથી 240 જેવું છે તો હું ટ્રાય કરી કે વહેલા પહોંચીશ હવે અહીંથી આપણે લિફ્ટ લેવાનું ટ્રાય કરીએ તો શરૂઆત અહીંથી કરી દે બરાબર ને કરીબન અમદાવાદમાં ભાઈ 6-7 દિવસ કાઢ નાખ્યા મેં ઘરેથી મંગળવાર નીકળ્યો તો સોમવાર છે 6 દિવસ થઈ ગયા અને બસ હવે અહીંથી ચેકિંગ સ્ટાર્ટ કરીએ અને થેન્ક યુ સો મચ જીગરભાઈ ધવલભાઈ અને બધાને ફોન અમે કરી દઉં કાલે તેમ તો કહી દીધું કે હું નીકળવાનો છે તો અહીંથી છે ને ટ્રક તો બહુ એટલે બહુ નીકળે છે બરાબર બટ હવે જોઈએ ગાડીની લિફ્ટ મળે કે નહીં ટ્રક હદ બાર નીકળે છે સમજી ગઈ તમને આપણે અહીંથી હવે ટ્રાય કરીએ લિફ્ટ લેવાની બરાબર સમયની વાત કરું તો 10:32 થઈ ગઈ છે અને ચેકિંગ આપણે હવે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ GJ 35 GJ 01 બટ એક ટ્રક વાળા છે ને ભાઈ અહીંથી એક નોટિસ કર્યું બધા સ્માઇલ કરે છે હસે છે અને મારે ટ્રકમાં જવું નથી નહીંતર 2 દિવસ થાય સુરત પહોંચતા એવડા મોટા ટ્રક હોય હાઉ સ્લો ચાલતા હોય તો પોસિબલ જ નથી એટલે ટ્રકની અત્યારે હું લિફ્ટ નહીં લઈ આપણે લોંગ રૂટ ઉપર જશું ને જેમ કે અરુણાચલમાં જશું ને ત્યાંથી આપણે ટ્રકની લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કરશું હવે સુરત જવાનું છે તો આપણે બાય 4 વ્હીલર જવું પડશે અને એક દિવસમાં પહોંચવાનું છે ને એટલા માટે અંકલ मैं यूज ही नहीं करता अरे देख लो अरे मैं अक्सर यूज ही नहीं करता मुझे एलर्जी है क्यों हो अरे एलर्जी है मुझे शूटिंग उतार से हां शूटिंग उतार काय की कौन हीरो आ रहा है हीरो मैं ही विलन कौन है विलन आ रहा है हीरोइन का है हीरोइन नहीं है हीरोइन तो सेफ्टी में पिक्चर फेल अरे तो भाई हीरोइन वगैरह पिक्चर फेल છે અંકલ કે ગલત વસ્તુ है हमें भी हीरो છે हैं आई विल मैनेज गाइस भाई अंकल ने भाई अंकल खतरनाक बोला हो हीरोइन वगैरह मूवीज फेल છે अच्छा जी
ટ્રકની લિફ્ટ નથી લેવી, ટ્રકની લિફ્ટ નથી લેવી. નો ઓકે. આ પહેલી વાર જોતા હોય ને બહુ અજીબ લાગ્યો, ખબર નહીં હું આમ અચાનક ચોકી જાય એમ. ચશ્મા છે, ચશ્મા પહેરું કેવો લાગુ કેજો, ઉભા રહેજો, કમેન્ટ કરીને કહેજો કેવો લાગુ છે. કેમ કે તમે મારી ફેમિલી છો એટલે તમને પહેલાં પૂછવું જરૂરી છે. કેપ તડકો બહુ છે એટલે પહેરવી પડશે, તો વાળ ખરે બહુ જ ને તડકો બહુ છે, બરાબર લાગુ. હજી આપણે પૂરી કીટમાં નતા આવ્યા ને એટલા માટે કીટમાં આવું બધું મસ્ત લાગે. લિફ્ટ નહીં મળતી હમણાં, લિફ્ટ નહીં મળતી. લિફ્ટ મળી જાય ને પછી બહુ મજા આવશે, બહુ મજા આવશે. મને એવું લાગે છે કે મારે થોડુંક એવું વોક કરવું પડશે, બિકોઝ એનું કારણ છે કે અહીંયા છે ને ટોલ નાખવું છે અને અહીંયા છે ને રસ્તો હાકડો છે. તો અહીંયા છે ને ગાડીવાળા નહીં રોકે, કેમ કે પાછળથી અચાનક ટ્રક આવી શકે, આ તે બધું સામાન આવી જાય, સામાન નહીં, એટલે મારે થોડું આગળ જવું જ પડશે. આ ટોલ નાકો ટ્રક ક્રોસ કરી લઈને એટલે લિફ્ટ મારવાનું ત્યાંથી ચાલુ થઈ જાય. અહીંયા ટોલ ટેક્સ હતો બરાબર, તો થોડુંક અહીંયા આગળ આવી ગયો ને અહીંથી લિફ્ટ લેવાની છે હવે આપણે. તો અભી મેં જા રહા હું सूरत, तो आप इधर लिफ्ट ले सकते हैं. अच्छा चार्ज में लिफ्ट लेके मैं ट्रैवल कर रहा हूँ. थैंक यू सो मच. थैंक यू. હા ભાઈ ગાડી રોકાણી હતી એક, વડોદરા સુધી જાય છે. ભાઈ કે આવું છે, હું કહું કે નહીં, કેમ કે 50 લાગે 50. હજી વિચારે લવ ન લવ. ઓકે આઈ ડોન્ટ હેવ મની. બીજી ગાડી રોકાણી છે, તો પૂછીએ રોકાય હોઈ જાય નહીં આવે તો મને જોઈએ છે કારની લિફ્ટ. એક ગાડી હજી રોકાણી છે, પૂછી લે. किधर को जा रहे भैया? सूरत जा रहा हूँ. आप लिफ्ट दे सकते हो मुझे? ऐसे कि मैं ऑलरेडी ट्रैवल कर रहा हूँ, अभी वाराणसी जा रहा हूँ. जैसे मैं गुजराती हूँ. હાલો ભાઈ છે ને ભાઈ, આપણને સુરત સુધીની સીધી લિફ્ટ મળી ગઈ છે. ભાઈ આપણે ક્યાંથી છો? ભાવનગરના છો? ઓકે ભાઈ. ભાઈ ભાવનગરના વાસી આપણને સુરત સુધીની લિફ્ટ મળી જાય. હું પેલા બેઠી લઉં, હેન્ડલ બધું હેડકું કરી લઉં, જ્યાં સુધી તમને મજા આવે ત્યાં સુધી. આપણે સુરત પહોંચવાનું છે ભાઈ. અને થેન્ક યુ સો મચ બ્રધર. બેગ રાખી દો ને પાછળ, સારા છે ભાઈ ને. તમે બેગ રાખી દો પેલા, 1 મિનિટ. ઓમ નમઃ શિવાય. ઓકે ભાઈ, ફાઇનલી આપણને ભાઈ કહે છે કે વડોદરા સુધી, આમ તો ભાઈ સુરત જાય છે બટ વડોદરા સુધી આપણને લિફ્ટ મળી ગઈ છે. બાકી આપણું નામ શું છે પેલા? સુનિલભાઈ. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર લિફ્ટ દેવા માટે. જોઈએ ભાઈ, અત્યારે 11 ફીટ વાગી ગયા છે અને કેટલા વાગે પહોંચ્યા ખબર નથી. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. અત્યારે છે ને એક સ્ટોપ લીધો છે નામે એવો ભાઈ સાથે, અને ભાઈ છે ને મોજીલા છે એટલે વાંધો આવે એમ નથી. આપણે આખે રસ્તે ને આપણે બધા ખબર તમે મોજીલા છે એટલે વાંધો જ નહીં. બાકી અત્યારે એક જગ્યાએ એવા હતા ચા પાણી પીવા માટે, અને આપણે તો ચા પીતા નથી બટ કંઈક કોલ્ડ ડ્રિંક વગેરે પીશું, ઠંડુ પાણી વગેરે. હા હવે મસ્ત લાગતું હોય છે, તો અંદર જઈએ અને ચા પાણી પીએ. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ છે ને ભાઈ આપણને વડોદરા સુધી એક લિફ્ટ આપી દીધી હતી, જો કે 100 કિલોમીટર થાય ને અહીંથી છે ને ફીટ 149 કિલોમીટર બાકી છે. તો બસ હવે સાંજ સુધીમાં પહોંચી જાઉં ને અત્યારે સમયની વાત કરું ને તો 1:08 થઈ ગઈ છે અને મોટા 100 કિલોમીટર અહીં સુધી લિફ્ટ મળી ગઈ છે. અને ભાઈને છે ને એક પિકઅપ પોઈન્ટ આવી ગયું છે, તો હું જાઉં છું હવે આણંદ, પાછા રિટર્ન જાય છે આણંદ ભાઈ. બાકી અમે સુરત સુધી મેળ આવી જ જતા હે જ કીધું. અરું કાંઈ નહીં ભાઈ, અહીંયા આપણે ઉતરી જાય ભાઈ, બેગ મારું પાસે તો વાંધો નહીં જ છે. બેગ કાઢી લો પાછળથી અને નીકળીએ હવે સુરત. જય માતાજી ભાઈ, મળીએ. ભાઈ લોંગ ટાઈમ પછી લગભગ અત્યારે કેટલા વાગ્યા છે, 2 ને 5 મિનિટ થઈ છે. ક્યારનો લિફ્ટ લેતો હતો, લિફ્ટ મળી નથી અને ફાઇનલ એક લિફ્ટ મળી ગઈ છે. લગભગ થોડી ઘણી મળી ગઈ તો મજા આવી જાય. ગાડી છે હજી જે ખબર નહીં કઈ છે બટ મળી ગઈ છે લિફ્ટ. જોઈએ ક્યાં સુધી જાય છે. ભાઈ બહુ સ્પીડમાં હતા, રેગીસ તો ખરી. ભલે સુરત સાઈડ જાઉં છું. હા હું સુરત જાઉં છું. હા જ્યાંથી જાઉં ત્યાંથી સુરત જશો ને? ઓકે થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ. બેગ રાખું તું પાછળ રાખી દઉં ડેકીમાં. યસ, બેગ લઈને પાકી જવું તો નહીં એવું ન કરે. મસ્ત માણસું લિફ્ટ આપવું કોઈ દેવું ન કરે. બેસી જાઓ ને અંદર. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. તમે ક્યાં ના છો? આપણે
તમે કે ટ્રાવેલર કરો છો? હાજી 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 એટલે વિલોગ બનાવો છો? હાજી ક્યાંથી આવ્યો છો? હું છું ગીર સોમનાથ નામ તો દીવની બાજુનો જ છું. હા, દીવથી ખાલી 15 મિનિટ, આપણે 15 કિલોમીટરનો ખર્ચ છે આપણું દૂર. દીવથી છો તમે? હાજી. થેન્ક યુ સો મચ બ્રધર. થેન્ક યુ બ્રધર. થેન્ક યુ બ્રધર. લો ભાઈ, લિફ્ટ મળતા કેટલાની મળી ગઈ ખબર હે? ત્યાંથી 150 કિલોમીટર થતું હતું અને હવે ખાલી બાકી છે 70 કિલોમીટર. એટલે માની લો 7 દુ 14 75 કિલોમીટર આજુબાજુ મને લિફ્ટ મળી ગઈ. બસ હવે થોડુંક એવું ત્યાંથી સુરત દૂર છે અને પાસે એક જગ્યાએ ઉભા રહ્યા છે ભાઈ. ફટાફટ હવે બીજી પણ એક લિફ્ટ મળી જાય એટલે આપણે પહોંચી જાય સુરત, હે ને ભાઈ. હું ક્યારનો છે ને સ્ટ્રગલ કરતો હતો લિફ્ટ માટે. હા, લિફ્ટ નથી મળતી ખબર તમને. આજ બહુ પ્રોબ્લેમ થઈ, મતલબ લાસ્ટમાં 70 કિલોમીટર બાકી એટલું બાકી છે ને ત્યારે મને પ્રોબ્લેમ થઈ. બટ ફાઇનલી ભાઈ એક ટ્રક રોકાણો છે. ક્યાં જતો એ નથી ખબર, પણ હવે જેટલો પણ જાય ને ત્યાંથી આપણે ત્યાં સુધી જવાનું હે. બસ થોડો ઘણો જેટલો ડિસ્ટન્સ કવર થાય. બાકી અત્યારે વાત સમયની કરું ને 4 વાગીને 34 મિનિટ થઈ ગઈ. જ્યાં સુધી જતા હોય ત્યાં સુધી બેઠી જાય. કેમ? હું સુરત જાઉં છું. તમે સુરત સાઈડ જાવ છો તો લિફ્ટ આપી શકો ને? ગમે ત્યાં ડ્રોપ કરી દીધો ને, કંઈ વાંધો નહીં. બેઠી જાવ ને. થેન્ક યુ સો મચ. એ શિવા, ચલીએ. થેન્ક યુ સો મચ. હા ભાઈ, ફાઇનલી એક લિફ્ટ મળી ગઈ છે. ગરમી એટલી છે ને તમે વાત ના પૂછો. અને ભાઈ હાઈવેની વચ્ચે રોકી દીધી. થેન્ક યુ સો મચ ભैया. थैंक यू. आप सूरत ही जा रहे हो? सूरत में कहाँ पे जा रहे हो? हैं? हजीरा, जो कि आपने रोयेलो नहीं. आप कहाँ से हो वैसे? वहाँ से एक ट्रक आ रहा है. अरे खंबात से लेके आ रहे हो? अच्छा. बाकी सूरत में हमारे क्या जान છે? હું મેપ જોઈ લો. આપણે બેન ક્યાં રહી છે ત્યાં આપણે જવા જાણ છે. મને ગરમી થતી હતી ને તે ભાઈઓ પંખી પણ ચાલુ કરી દીધી. મજા આવી ગઈ. એકદમ ઠંડી હવા આવે રાખી. कुछ खा लेते हैं बस आपके साथ. ભાઈ છે ને અહીંયા એક હોટેલ છે ત્યાં લઈને આવ્યા. એ કે તને કંઈક ખવડાવું પીવડાવું. મને કે મારી સાથે એક ચા તો પીવું. ચા તો પીતો નથી, કોફી નથી. તો બટ ભાઈ એટલો પ્રેમથી હાથ કરે એટલે કંઈક ખાઈએ પીએ ભાઈ સાથે. લાસ્ટમાં પાણી તો પી જ લેશું. એના ટ્રકમાં છે ને સિલિન્ડર છે, ભારત પેટ્રોલિયમના સિલિન્ડર. કંઈક સ્પેશિયલ આપણે લસ્સી મંગાવી છે બે ભાઈઓ છે ને સ્પેશિયલ લસ્સી ખાઈ લઈએ. ટાઈમ ટુ ટાઈમ છે ને આપણે, એટલે કે સમય કેટલા વાગે ખબર? 6:13 થાય છે અને સુરતમાં આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના. બસ હવે અહીંથી બેનનું ઘર આપણે 18 કિલોમીટર દૂર છે. ધીરે ધીરે જાય છે ભાઈ. આડી પહોંચી જાઓ. ટ્રકમાં મસ્ત મજાની લિફ્ટ મળી ગઈ હતી. મને એમ કે હું નહીં પોગા. આમ તો 250 કિલોમીટર જ હતું. બસ મસ્ત મજાના પહોંચી ગયા છે ને હવે આપણે सूरत में बेनने घरे जाओ से. थैंक यू सो मच, आपका खूब खूब आभार और मिलकर बहुत अच्छा लगा. आप यूपी कहाँ से हो? यूपी में प्रयागराज से. मिलकर बहुत अच्छा लगा. जब आएंगे प्रयागराज आपके पास आएंगे, ठीक है? थैंक यू सो मच. मिलते हैं भैया. हेलो भाई, આપણે છે ને સુરતમાં પહોંચી ગયા છે અને આપણે બેનનું ઘર છે ને ખાલી અહીંથી 13 કિલોમીટર બાકી છે. અરે આરામથી બસ હવે ઉતરી જાય. બેગ ઉતાર લેજો ને. લો ભાઈ, મારા જીજાજી લેવા આવી ગયા મને. આહા, મને વિશ્વાસ હતો કે રોંગ સાઈડ થી જ આવી. મારે અહીંયા જ નજર હતી. હું કહો? હા, બરાબર છે. આવા ટેલેન્ટેડ માણસો આપણી પાસે છે ભાઈ. આપણે હું એવો જાવ ભાઈ, ભૂખ એવી જ લાગી. હું જઈને પેલા તો ખાઈ બરે આવજો. દીપક હાલ છે. બાકી આપણે ઘેરે પહોંચી ગયા છે અને અમારે છે ને જો કોણ. હેલો પ્રતીક્ષાબેન, કેમ છો? મજામાં. અને અમારી બેન છે ને ભજીયા બનાવતી હતી. મારા અરે કાંડ થઈ ગયું. હવે આ મેં ડુંગળી લસણ ને ધાણા કાપ્યા અને ગ્રેવી કરીને ડાયરેક્ટ પનીર. ને એનું કારણ એ છે એક પનીર કી માટે બને પણ કહી દઉં તમને કે ગૌરવભાઈ ભજીયા મૂકી દીધા છે ખાવાના. તો બનાવતી ભજીયા. મારા શું હતું પ્રતીક્ષા ભજીયા? કલેજું હતું. તો હું ખાતો નથી. હું તો મેથી હાલ છે, મેથી કાપી તો મેથી ની ગ્રેવી કેમ કરે? હા, એ તો દીપક કઈ નહીં ભાઈ. પ્રતીક્ષા છે ને હવે પનીર આમાં છે સેવડો અમે લે. મને ભૂખ બહુ જ નહીં લાગી તો હું સેવડો બેવડો કાઢીને ખાઈ લઉં. વેસ્ટનો ડબરો છે ને એમાં હા, સેવડો. હાલો હું કાઢ લઉં. તો મિત્રો અત્યારે નહીં તો ફેમિલી આપણે છે ને અત્યારે જમવા બેઠી ગયા છે અને જમવાનું છે ને ભાઈ રોટલી જો મસ્ત મજાની. હા જો એટલી માં રોટલી 3 જણાની એટલી રોટલી છે. વિચાર કરો, આખા ગામને ખવડાવવાનું છે. અને બીજી વાત એટલી સબ્જી, પનીરની સબ્જી ભૂક્કા બોલાવી નાખવાનું એમ કે આપણા બેનના હાથનું જમવાનું